નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પાઠ દાખલો શું કીધું છે? 31મો ક્વેશ્ચન, 2 માર્ક. એવો વિદ્યુત પરિપથ દોરો. કેવો? એવો કે જેમાં દરેક 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો, જેને તમે બેટરી કહો છો, એ બેટરીમાં 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો છે. જો આ બેટરી, પેલો વિદ્યુત કોષ 2 વોલ્ટ, બીજોય 2 વોલ્ટ અને ત્રીજોય 2 વોલ્ટ. ટોટલ વોલ્ટેજ કેટલો થયો? 2 + 2 + 2 6 વોલ્ટ. આમ 6 વોલ્ટની બેટરીની બદલે એને તમને 2 વોલ્ટના 3 વિદ્યુત કોષો વિશેની ચર્ચા કરી. એક 5 ઓમેગાનો અવરોધ, જો આ અવરોધને હું R1 કહું, આને R2 કહું, આને R3 કહું, તો એક અવરોધ 5 ઓમેગાનો છે. બીજો અવરોધ 8 ઓમેગાનો છે અને ત્રીજો અવરોધ 12 ઓમેગાનો છે. ઓકે, એના આપણને આકૃતિ દોરવાની કીધી, આપણે આકૃતિ દોરી દીધી કે આ 3 અવરોધો 5 ઓમેગા, 8 ઓમેગા અને 12 ઓમેગાને શ્રેણીમાં જોડેલા છે, બેટરી સાથે જોડી દીધા. હવે તમને એને પૂછ્યું છે પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ ગણો. તો પહેલા તો આપણે જોઈએ કુલ વોલ્ટેજ V કેટલો થાય મિત્રો? 2 વોલ્ટ, 2 વોલ્ટ, 2 વોલ્ટ, 6 વોલ્ટ. અવરોધો R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. અને તેનો સમતુલ્ય અવરોધ R કહી દો, R છે. આ ત્રણેયનો સમતુલ્ય અવરોધ કેટલો છે? R. તો શ્રેણી જોડાણનું તમને સૂત્ર આવડવું જોઈએ મિત્રો. શ્રેણી જોડાણનું સૂત્ર કયું છે? તો કે સમતુલ્ય અવરોધ R બરાબર R1 પ્લસ R2 પ્લસ R3. કરો સરવાળો. R1 એટલે 5 ઓમેગા, R2 એટલે 8 ઓમેગા, R3 એટલે 12 ઓમેગા. 12 ને 8 20 ને 5 25 ઓમેગા. આમ સમતુલ્ય અવરોધ R બરાબર 25 ઓમેગા. હવે તમારી પાસે R છે, તમારી પાસે V છે, તો ઓહમના નિયમ મુજબ તમને વિદ્યુત પ્રવાહ I મળે ને મળે. ઓહમના નિયમ અનુસાર, ચલો જીન, ઓહમનો નિયમ કઈ રીતે લખશું? તો કે ગોતવાનું હું છે આપણે I એટલે કે વિદ્યુત પ્રવાહ I બરાબર V ના છેદમાં R. V 2 વોલ્ટ 2 વોલ્ટ 2 વોલ્ટ એટલે 6 વોલ્ટ. R 25. નીચે 25 છે મિત્રો, તો નીચે 4 વડે ગુણો, 100 થઈ જશે. ઉપર 4 વડે ગુણો, નીચે 4 વડે ગુણો. તો હવે I બરાબર શું લખશો? 6 × 4 = 24 છેદમાં 25 × 4 100. આમ I બરાબર જવાબ આવ્યો 0.24 એમ્પિયર. તો આમાંથી જે વિદ્યુત પ્રવાહ મિત્રો પસાર થાય છે, એ વિદ્યુત પ્રવાહ કેટલો છે? 0.24 એમ્પિયર. તો આ પહેલા આપણે સમતુલ્ય અવરોધ ગોઈતો અને સમતુલ્ય અવરોધને આપણે ઓહમના નિયમમાં મૂકીને સીધો વિદ્યુત પ્રવાહ ગણી લીધો. તો આ 2 માર્ક ઇઝી છે બાળકો. આભાર.